સૌથી પહેલા એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર જે રાજકોટથી મળી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં એક નવો વળાંક આવ્યો છે। આ આગકાંડ કેસમાં કોર્પોરેટર નીતિન રામાણીને પણ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે। પૂછપરછ માટે નીતિન રામાણીને ક્રાઇમ બ્રાન્ચ લવાયા। ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની મુશ્કેલીમાં વધારો થયો છે। ગેમ ઝોનને ઇમ્પેક્ટ ફી અંતર્ગત કાયદેસર કરવાની તેમણે ભલામણ કરી હતી અને ભલામણ કરી હોવાની નીતિનને મીડિયા સમક્ષ પણ કબૂલાત કરી છે। તો નીતિન રામાણી રાજકોટના કોર્પોરેટર જેઓની હવે મુશ્કેલીઓ વધી શકે છે। રાજકોટ ડેપ્યુટી ફાયર અધિકારી ઠેબાના રિમાન્ડ મંજૂર થયા છે। બીજે ઠેબાના રિમાન્ડ મંજૂર થયા। એસીબીએ કોર્ટમાં રિમાન્ડની કરી હતી માંગ। અપ્રમાણસર મિલકતના ગુના હેઠળ કરાઈ છે ધરપકડ। રાજકોટના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી ભીખાભાઈ જીવાભાઈ ઠેબા નાઓ વિરુદ્ધ એસીબીએ તપાસ ચાલુ કરેલી। તેમાં તેઓની અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી। આ સમયગાળા દરમિયાન શ્રી ઠેબાએ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 79,94,153 રૂપિયાની વધુ મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા જે તેમના કાયદેસરના એ સિવાયના તેઓએ ભ્રષ્ટાચાર થકી આ નાણાં મેળવેલા હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। તેઓએ લિક્વિડિટીમાં અને તેઓએ જમીનમાં રોકાણ કરેલાનું હાલના તબક્કે જણાઈ આવેલ છે। પાલનપુરના કોટ વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના વાવર વચ્ચે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે। ત્યારે આજે સાંસદ ગેનીબેને કોલેરાના દર્દીઓને લઈ કલેક્ટરની સાથે વાત કરી હતી। ગેનીબેને 2 દિવસ પહેલા આપેલા નિવેદન પર પણ પલટી મારી છે। બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડું મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારોમાંના સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ। કયા કારણોસરથી મૃત્યુ થયા એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો, પણ જે વહીવટીતંત્ર અને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય। નીટ પ્રવેશ પ્રક્રિયા પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ લગાવ્યા છે આક્ષેપો। બાળકોના ભવિષ્યની સાથે કૌભાંડીઓ રમત રમે છે। આ સુનિયોજિત કૌભાંડ છે। ઘણી શાળામાં બારોબાર પેપર લખાય છે, ત્યારે વડોદરાના સંચાલક સામે પગલાં લેવાતા કેમ રોકાયા? ભાજપ સાથે સંકળાયેલા હોવાથી બચાવવાનો કારસો રચવામાં આવ્યો હતો। પરિણામમાં 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 મળ્યા। માઇનસ માર્કિંગ હોય તો પણ 100% પરિણામ ક્યાંથી? પેપર લીક કરનારા માફિયાને રાજકીય રક્ષણ કેમ? માલે તુજારના છોકરાઓને ડોક્ટર બનાવવાનું આ કૌભાંડ હોવાની વાત મનીષ દોશીએ કરી। પેપરોના ખેલમાં મોટા માથા સંડોવાયેલા છે અને આ લોકો સુનિયોજિત રીતે લાખો રૂપિયા વિદ્યાર્થીના વાલીઓ આગળથી વસૂલ કરીને બારોબાર ડૉક્ટર બનાવવાના ખેલ અને ગોઠવણી કરી રહ્યા છે। બરોડાની એ સંચાલક અને એની આગળ ત્યારે પણ તપાસ એજન્સીના આગળના રેલા રોકી દેવામાં આવ્યા, કારણ કે શાળાના જે સંચાલક હતા એ એક સ્કૂલ પૂરતા નહોતા। આવી અનેક સ્કૂલોના નેટવર્ક ધરાવતા એ સંચાલકને એક પણ વખત પોલીસે બોલાવ્યા નહીં, કારણ કે એ ભાજપા સાથે સીધા સંકળાયેલા છે। ભાજપા સાથેની એમના નજીકના નાતાના કારણે ગોધરાના એ શાળા સંચાલકને બચાવવા માટેનો આખો કારસો થયો, જેનો ભોગ ગુજરાતના મહેનત કરતા લાખો વિદ્યાર્થીઓ બન્યા છે। જૂનાગઢમાં એસિડ એટેક કરનાર શખ્સ ઝડપાઈ ગયો છે। પત્ની અને સાડી પર એસિડ એટેક કર્યો હતો। પતિ પત્ની વચ્ચે બંદૂકમાં હુમલો કરાયો હતો। વંથલી પોલીસે એસિડ એટેક કરનારની ધરપકડ કરી। અન્ય એક શખ્સની પણ અટકાયત કરાઈ છે। સુરેન્દ્રનગરનો વધુ એક બ્રિજ જર્જરિત બન્યો। કચ્છ મુખ્ય હાઈવે પર બ્રિજ પર ગાબડું પડ્યું હતું। નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા બ્રિજ પર ગાબડું પડ્યું। બ્રિજના ફિટનેસ સામે પણ સવાલ ઊભા થયા।
બ્રિજ ગમે ત્યારે થઈ શકે છે ધરાશાયી. તંત્ર દ્વારા હજુ બ્રિજ બંધ કરવામાં નથી આવ્યો. ઓવરલોડ વાહનોના કારણે ગાબડું પડ્યું. છેલ્લા 3 વર્ષમાં 10 વાર રિપેર કરાયો છે બ્રિજ. વાહન ચાલકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર. એએમટીએસ બસ બોપલ ધુમા વિસ્તારની સોસાયટીમાં ઘૂસી ગઈ. એએમટીએસ બસ ચાલકની ભૂલના કારણે બસ સોસાયટીમાં ઘૂસી. બસ ચાલકે દારૂના નશામાં બસને અન્ય રૂટ પર લઈ ગયો હોવાના આક્ષેપ છે. બસ ચાલક રૂટ પર ન હોવાથી સોસાયટીમાં ઘુસાડી હોવાનો બચાવ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ નથી. બોપલઘુમા વિસ્તારમાં બેકાબુ બની એએમટીએસ બસના ચાલકે સોસાયટીમાં બસ ઘુસાડી દીધી. જોકે બસ ચાલક દારૂ પીધેલા હોવાના આક્ષેપ કરાયા, જેની સામે એએમટીએસે બચાવ કરતા કહ્યું કે બસ ચાલક નવો છે અને રૂટથી ભટકી ગયો હતો. વલસાડ જિલ્લામાં એસીબીનો સપાટો. ઉમરગામમાં 2 પોલીસ કર્મચારી લાંચ કેસમાં ઝડપાયા. 1 લાખ રૂપિયાની લાંચ લેતા 2 પોલીસ કર્મચારી ઝડપાયા છે. દારૂના કેસમાં મારવા માટે લાંચ માંગી હતી, ત્યારે 2 પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્યોગપતિ એલન મસ્કે શુભેચ્છાઓ પાઠવી. લોકસભાની ચૂંટણીમાં જીત થવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. એલન મસ્કની કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. એલન મસ્કે ટ્વીટ કરીને વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી છે, જેમાં તેમણે લખ્યું કે કોંગ્રેચ્યુલેશન્સ નરેન્દ્ર મોદી ઓન યોર વિક્ટરી ઇન ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેટિક elections. Looking forward to my companies doing exciting work in India. આણંદની પેટલાદ સરકારી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી. કોલેરાના રિપોર્ટમાં લેબ વિભાગની લાલિયાવાડી. દર્દીના કોલેરાના રિપોર્ટમાં વિસંગતતા સામે આવી. પેટલાદ હોસ્પિટલમાં દર્દીનો રિપોર્ટ નેગેટિવ, વડોદરા સિવિલમાં રિપોર્ટ કરતા આવ્યો પોઝિટિવ. જિલ્લા આરોગ્ય વિભાગે ફટકારી નોટિસ. 2 દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ. જૂનાગઢના પાદરિયામાંથી અનાજનો જથ્થો ઝડપાયો છે. 2 ગોદાઉન પર એસડીએમની ટીમ ત્રાટકી. લાખોની કિંમતનો જથ્થો સીઝ કરાયો. 1 શખ્સની ધરપકડ પણ કરવામાં આવી. રાશન કાર્ડમાં આપેલું અનાજ સંગ્રહ કરતા હતા. ગ્રાહકો પાસેથી અનાજ પરત લઈ મિલોમાં વેચતા હતા. પાલનપુરના કોટ વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના વાવર વચ્ચે 4 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. કોટ વિસ્તારમાં ગંદકી અને સ્વચ્છતાને લઈ નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી, જેને લઈ આ વિસ્તારને કોલેરાએ બાનમાં લીધો છે. આ વિસ્તારમાં 300થી વધુ લોકો બીમાર છે. ત્યારે વોટર ટેન્કને છેલ્લા 2 વર્ષથી સફાઈ કરી ન હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે નગરસેવકે હવે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું છે. નગરપાલિકા દ્વારા સફાઈ માટેની પણ 2-3 દિવસથી કન્ટિન્યુ ટીમો અલગ અલગ ગોઠવેલી છે. સાથે સાથે પાણી અને પાણીમાં જ્યાં લીકેજો છે તો પાણી પુરવઠા દ્વારા પણ અલગ અલગ જગ્યાએ ટીમો ગોઠવેલી છે. અમારી ટીમ રવિવારના દિવસે લગભગ અમે 50 વ્યક્તિઓને અમારા સ્ટાફને બોલાવી દીધો હતો અને ઘરે ત્યાં તે દિવસથી જ અમે સર્વેલન્સ ચાલુ કરી દીધું હતું. ત્યાં સ્પેસિફિક એક વોર્ડ બનાવી નાખ્યો છે. વોર્ડ નંબર 6માં એક અમારી ઓપીડી વિભાગ બનાવી નાખ્યો છે. ત્યાં 3 ડૉક્ટર બેસાડી દીધા છે, 3 પેરામેડિકલ સ્ટાફ બેસાડી દીધો. રોજની 50થી 60ની ઓપીડી ચાલુ છે. દર્દીઓ બનાસ મેડિકલમાં જાય છે અને અન્ય પ્રાઇવેટ દવાખાનામાં જાય છે. તે દર્દીઓનું પણ ફોલોઅપ કરવામાં આવે છે, તેમને સમજણ આપવામાં આવે છે અને સારવારમાં આમાં સપોર્ટ કરવામાં આવે છે. પણ હવે સુપર ક્લોરિનેશન લગભગ છેલ્લા 4-1 દિવસથી ચાલુ કરેલ છે, લગભગ 2.5 થી 3 ppm જેટલું. અને આજે પણ અમે એના ભાગરૂપે આ જેટલા આ ટાંકીનું પાણી જેટલી જગ્યાએ જાય છે એની આખી લાઇનનું મેપિંગ કરી
અને કઈ કઈ જગ્યાથી કેસ નોંધાયા છે એના સેમ્પલિંગ કરી અને પછી એનું પ્રિવેન્ટિવ શું કરવું જોઈએ એની તાત્કાલિક સ્ટ્રેટેજી અમે આજે નક્કી કરી અને કાર્યવાહી ચાલુ કરી દીધી છે. આજ સુધી અમારી અસંખ્ય મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાંય કોઈ પણ પ્રકારની સાફ સફાઈ અને પાણી ઉપર ધ્યાન આપવામાં આવતા નથી. એવું કહી શકાય કે આ લોકો અમારા પ્રત્યે કિન્નાખોરી રાખી રહ્યા છે. અને આરોગ્ય વિભાગે ક્લિયર એવો લેટર અમને ફાળવ્યો છે કે 543થી વધારે અમે લોકો અહીંયા પાણીના ટેસ્ટ કર્યા છે, સર્વે કર્યા છે, જેની અંદર દૂષિત પાણીના કારણે જ આ પાણીજન્ય રોગ ફેલ્યો છે. એટલે કે જવાબદાર પૂરેપૂરી આમાં નગરપાલિકા છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી લાલિયાવાડી ચાલી રહી છે, જેને લઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આરોગ્ય સચિવની સરપ્રાઇઝ વિઝિટને લઈ દોડધામ મચી હતી અને હોસ્પિટલમાં તાત્કાલિક અનેક ફેરફારો કરવામાં આવ્યા. આરોગ્ય સચિવે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીનને સૂચનાઓ આપી હતી. જૂનાગઢ જીમર્સ મેડિકલ કોલેજ અમારા માટેનું આ વિસ્તાર માટેનું એક અગત્યનું મેડિકલ કોલેજ છે. આ મેડિકલ કોલેજની વ્યવસ્થા અહીંયા જાહેર સુખાકારીમાં કઈ રીતે વધારો કરાવી શકાય, દર્દીઓ જે અહીંયા આવે છે એમની સુવિધામાં વધારો થાય અને આ ક્ષેત્રની શ્રેષ્ઠ ફેસિલિટી તરીકે અમારું જે પબ્લિક હેલ્થ સિસ્ટમ છે એની સાથે ઇન્ટિગ્રેટ થઈને આ મેડિકલ કોલેજ કઈ રીતે રાજ્ય સરકારના અગત્યના પ્રોગ્રામ છે, કેન્દ્ર સરકારના અગત્યના પ્રોગ્રામ છે, એને વધારે ઇફેક્ટિવલી અમલી બનાવી શકે તે માટેની આ વિઝિટ હતી. એટલે મેં કીધું આ બધું બે જણા પૂછ્યું શું છે બધા પાણીના કેરબા નામ તેમ બધું, અને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવશે ને એટલે અત્યાર સુધી 45 ડિગ્રીનો તાપમાન હતું. માણસોને પાણી ભરવા હાટું 5-5, 7-7 માળ રખડવા પડતા, ક્યાંય પાણી પીવાની સુવિધા નહોતી. અત્યારે મેં ઘણા ઠેકાણે જોયું તો લેટ્રિન બાથરૂમ બંધ હતા, બધાએ સાફસૂફ કરીને ચાલુ કરી દીધા. ક્યાંય પંખા નહોતા, પંખા પણ ચાલુ કરી દીધા લોકોએ. ખેડાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયાથી ભીમકુઈ તરફનો 25 ગામોને જોડતો માર્ગ અનેક વર્ષોથી બિસ્માર છે. સોનૈયા, તરધૈયા, વસો, ભીમકુઈ, નેતરિયા, સનાદરા જેવા ગામના લોકોને તાલુકા મથકે જવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી ખખડધજ હાલતમાં રહેલા રસ્તાના નવીનીકરણ માટે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ હાથ નથી ધરાયું. ખરાબ રસ્તા પર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ જતી પ્રસૂતાની રસ્તામાં જ પ્રસૂતિ થઈ હોવાના પણ ભૂતકાળમાં બનાવ બની ગયા છે. તો દૈનિક અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ બિસ્માર રસ્તો મુસીબત બન્યો છે. ખરાબ રસ્તાને કારણે અહીં અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. આગામી ચોમાસામાં આ રસ્તાની બદથી બદતર હાલત થશે, ત્યારે કામચલાઉ તરીકે પણ આ રસ્તાના સમારકામની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. રોડ ઘણા સમયથી બન્યો નથી, એટલે આપણે રોડની સમસ્યા છે. પ્લસ કે હોસ્પિટલનું કામ હોય, બાળકોને સ્કૂલમાં આવવા જવાનું કામ હોય, બાળકોને રેગ્યુલર અહીંયાથી સિવિલ સ્કૂલમાં જવાનું હોય. ચોમાસાના ટાઈમની અંદર ઘરની તકલીફ પડે છે, રિક્ષાઓ આવતી ના હોય, સાધન ના આવતું હોય, કારણ કે રસ્તો ખરાબ છે. એના કારણથી સાધન બી વહેલા આવતા ના હોય. અને બીજું શું છે કે મેઇન રસ્તો છે, મિનિમમ 25 થી 30 ગામોને જોડતો એક જ રસ્તો છે, કે જેથી સેવાલિયા જવાનું એકમાત્ર માધ્યમ છે. તો અત્યાર સુધી આ રસ્તાનો લગભગ ઘણો સમય થયો ને બધા ગ્રામજનોએ થઈને આજુબાજુના ગામોવાળાએ થઈને ઘણી રજૂઆતો કરી, પણ અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી. અહીંયા અમારા ગળતેશ્વર તાલુકાના વસો ગ્રામ પંચાયતમાં જે રોડ જોડતો છે સેવલિયાનો, એમાં બહુ મોટી સમસ્યા છે. અને આજુબાજુ પેલો સ્કૂલ છે જે છોકરાને આવવા જવા માટે, પછી પ્રાથમિક જે દવાખાના હોસ્પિટલોમાં આવવા જવા માટે ઘણી તકલીફો પડે છે. છેલ્લા 25 વર્ષથી ઘણી બધી રજૂઆત કરી, મોટા મોટા નેતાઓ બી આવે છે વોટ માટે, પણ એ બી કશું ધ્યાન આપતા નથી. આ બાબતે અમે ઘણી બધી રજૂઆતો કરેલી છે સરકારમાં બી, પણ આ કોઈ સાંભળવા તૈયાર નથી. એમ મોરબી જિલ્લામાં માળિયા પાસે નર્મદા કેનાલ તૂટી જતા 9 કરોડના ખર્ચે રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું, જેનું આજે 2 ધારાસભ્યોએ ભાજપના કાર્યકરોને સાથે રાખીને ટીકર ખાતેથી કેનાલનું ચેકિંગ કર્યું, જેમાં ખાસ કરીને ગેટની કામગીરી, સાયફન સાફ કરવાની કામગીરીની તપાસ કરી. બાકી રહેલા કામને વહેલી તકે પૂરી કરવા માટે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી. સરકારે કેનાલનું કામ કરવા માટે થઈને છેલ્લા 3 મહિનાથી માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કર્યો હતો, ત્યારે હવે પાણી છોડવાના સમયે પણ કેનાલમાં સફાઈનું કામ અને રિપેરિંગ કામ બાકી હોવાનું અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે. ત્યારે 3 મહિનામાં જે કામ નથી થયું તે માત્ર 4 દિવસમાં થશે કે કેમ, તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે. જે પાણીનો રગડો કહીએ કે સિલ્ટ જે રહી ગયેલું કે છે
એ અત્યારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં સૌ પ્રથમ પહેલી અમે કરવાના છે. એ પૂર્ણ થયા બાદ પાણી અમે રિલીઝ કરશું. આખું આ પેકેજ 9 કરોડનું છે. એમાં 1 વર્ષની ટાઈમ લિમિટ છે અને આશરે લગભગ અત્યારે 2 કરોડનું કામ કર્યું. એ બધું પૂછી લીધું અધિકારીને. ખોટા બિલ ન બનાવી એ પણ કહી દીધું છે. અને 2 કરોડનું જે કામ કર્યું એમાં પણ સંતોષ નથી, અમને નથી ને ખેડૂતને નથી. અને 4 દીની આપણે એમને ટાઈમ આપ્યો કોન્ટ્રાક્ટર અધિકારીને, જે પણ કરવાનું હોય એ 4 દીમાં કરી અને પછી જે પણ કામ બાકી છે એ વ્યવસ્થિત કરી અને 9 કરોડનું કામ સારી રીતે થાય. માળિયા કેનાલ જે 31/3થી બંધ હતી અને સાફ કરવા માટેનું જે એજન્સીને કામ આપ્યું હતું એના અમે ઇન્સ્પેક્શનમાં નીકળ્યા હતા. સૌ અધિકારીને સાથે રાખી જ્યાં સારું થયું હતું એ પણ જોયું, નબળું હતું સાફ નથી થયું ત્યાં સાફ કરવાની સૂચના આપી. 4 દિવસમાં કોઈ પણ હાલતે આ બધું ક્લિયર કરી નાખો. મોરબીમાં પાણીના પ્રશ્ને સ્થાનિકોએ હોબાળો કર્યો. વૃષભ પાર્ક સોસાયટીના રહીશોએ હોબાળો કર્યો. નગરપાલિકાની કચેરીમાં આક્રોશ સાથે રજૂઆત કરાઈ. 3 મહિનાથી પાણી ન આવતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો. મોટી સંખ્યામાં ભૂતિયા કનેક્શન લેવાયાનો આક્ષેપ. ત્યારે મોરબીના વૃષભ પાર્ક સોસાયટીમાં પાણી પ્રશ્ને પાલિકામાં હંગામો થયો. 3 મહિના પહેલા રજૂઆત કરવા આવ્યા હતા, છતાંય પાણી આવતું નથી. આજે બીજી વાર રજૂઆત કરવા આવ્યા છીએ. અમે પાણીનો વેરો તમને નથી ભરતા તો પાણી કેમ અમને દેતા નથી? કોઈ એમ કહેશે કે 12 મહિનાના પૈસા નથી જોતા, એમ જાતા કરશે કોઈ તો તઈએ કેમ જીકી અરજી કરવા આવશે? સમસ્યામાં તો આપણે વૃષભ પાર્ક ન્યૂ ચંદેશનગરની બાજુમાં એ પાણીનો લગભગ છેલ્લા 2 વર્ષથી આ પ્રશ્ન ચાલુ છે. થોડીક વાર ટેમ્પરરી રિપેર કરે, થોડાક દી આવે, વળી પાછો ઈનીન પ્રશ્ન. ત્યાં અમારે મોટો પ્રશ્ન એક વાલનો છે. ડભોઈમાં નગરપાલિકાની કાર્યવાહી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પાછળના દબાણો દૂર કરાયા. વિમલ સોસાયટીમાં 10 જેટલા મકાનો તોડાયા. 2 નોટિસ બાદ પણ દબાણ ન હટાવાતા કાર્યવાહી. નગરપાલિકાના કર્મચારીઓએ જેસીબીની મદદથી દબાણો કર્યા દૂર. ડભોઈ નગરપાલિકા દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી વિમલ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે પ્રકારે વિમલ સોસાયટીની અંદર ફાઇનલ પ્લોટ નંબર જે સરકારી છે, જે નગરપાલિકાનો છે, તેને જેસીબી દ્વારા તોડવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર જોડાયા છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વિમલ સોસાયટી દ્વારા લગભગ 10 જેટલા ઘરો દ્વારા દબાણો કરવામાં આવેલ હતા. તેઓશ્રીને અગાઉ પણ નોટિસો આપવામાં આવેલી છે કે આ દબાણો દૂર કરવામાં આવે. 35 નંબરનો આ પ્લોટ કે જ્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે અને શહેરના આગામી સમયમાં ઘણો ઉપયોગમાં આવવાનું છે, તેના અંતર્ગત વિકાસના કાર્યો આગળ વધારવા માટે આ દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે. તો આ હતા ચીફ ઓફિસર અને તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે વિકાસના કામો ચાલી રહ્યા છે, ડભોઈમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, પરંતુ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના સરકારી પ્લોટમાં જ આ દબાણો કરવામાં આવ્યા હતા. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા.